જય સ્વામિનારાયણ બધાઈને। આજે આપણે વરસાદ થયો છે તો ભજીયા ખાવાનો પ્રોગ્રામ છે અમારા ઘરે। તો આજે પાલકના ભજીયા બનાવવાના છે, તો આપણે પાલકના ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી જ્યારે આવે છે આ ભજીયા છે। જો આ મેગીના ભજીયાને ફર્સ્ટ ટાઈમ કચરાટ કરવાના હોય છે, પછી કાઢી અને દાબી પછી પાછા રિપીટ એને તરવા પડે છે, એટલે સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ભજીયા બને છે મેગીના। હા, ધોઈને મેથી અને પાલક બંને મિક્સ કરીને આમાં એડ કરી દીધા છે। હવે આવી રીતે આને મિક્સ કરી અને આપણે ભજીયા પાડવાના છે। પાલક અને ધાણા ભાજીના ભજીયા થાય છે। આપણા ભજીયા રેડી થઈ ગયા છે। આ છે મેગીના ભજીયા, આ છે પાલકના ભજીયા, આ છે મરચાંના ભજીયા અને આ છે બટેકા પૂરી, ચટણી પણ સાથે છે।